બાલકૃષ્ણ લાલ કી જય. અત્યારે આપણી કથાની વચ્ચે અતિથિ વિશેષ એવા રાજુભાઈ દવે અમદાવાદથી આવ્યા છે અને એમના દીકરા એટલે કે આદિત્યભાઈ દવે એ પૂનાથી આવ્યા છે. એમને વિનંતી કરું કીર્તિભાઈ એમનું સ્વાગત કરે છે સાલ ઓઢાડીને. આપણે બધા તાલીઓથી વધાવશું. આદિત્યભાઈ દવે એમને ખેસ ઓઢાડી અને કીર્તિભાઈ એમનું સ્વાગત કરે છે. એ પણ પધારે. એ રીતે કનૈયા બાપુના વેવાય આદરણીય શ્રી રાજેન્દ્રભાઈ દવે, વિલાસભાઈ દવે જામનગર ક્ષેત્રે ઉપસ્થિત છે. વિલાસભાઈ દવે, વિશાલભાઈ દવે, વિશાલભાઈ દવે ઝડપથી સ્ટેજ આગળ પધારે. વિશાલભાઈ દવે, એ જ રીતે આપણી વચ્ચે રાજકોટથી સુરેશભાઈ ઝાલાવડિયા અત્રે ઉપસ્થિત છે. સુરેશભાઈ ઝાલાવડિયા, ગામ મોટી મોણપરી, હાલ રાજકોટ. એવી જ રીતે આપણી વચ્ચે દીપકભાઈ કોઠિયા, જ્યાં હોય ત્યાંથી ઝડપથી પધારે સ્ટેજ આગળ. નિલેશભાઈ આંબાભાઈ ઝાલાવડિયા, નિલેશભાઈ આંબાભાઈ ઝાલાવડિયા જ્યાં હોય ત્યાંથી ઝડપથી સ્ટેજ આગળ આવે. એ જ રીતે આજના બપોરના પ્રસાદના દાતા એવા નરસિંહભાઈ ઝાલાવડિયા. આવો નરસિંહ બાપા. અને કનૈયા બાપુને વિનંતી કરીશ ખેસ દ્વારા નરસિંહ બાપાનું સ્વાગત અભિવાદન કરે. એવા જ 11,000 રૂપિયાના દાતા વિઠ્ઠલભાઈ શામજીભાઈ રાદડિયા હસ્તે અનિલભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયા સુરતથી આજના પ્રસાદના દાતા છે. એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો નરસિંહભાઈને. 11,000 રૂપિયાના દાતા વિઠ્ઠલભાઈ શામજીભાઈ રાદડિયા હસ્તે અમારે અનિલભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયા સુરતથી. આપણે સૌ લોકો જોરદાર તાલીના નાદ સાથે વધાવીએ. સરસ મજાનું આ શૂટિંગ ચાલી રહ્યું છે એવા અમારે સરસ મજાના શિવાલય સ્ટુડિયો, એમને એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો કે ખૂબ જ સરસ મજાનું કેટલાય દિવસથી આવું સુરેશભાઈ, દીપકભાઈ અને નિલેશભાઈ આંબાભાઈ ઝાલાવડિયા ગોંડલથી. આ બધા જ મિત્રોને એકવાર આપણે સૌ લોકો જોરદાર તાલીના નાદ સાથે વધાવીએ કે આ બધા જ ગામના વતનના રતનો છે. આવો દીપકભાઈ કોઠિયા, નિલેશભાઈ વાલાભાઈ ઝાલાવડિયા, આ બધા જ વતનના રતનો છો. તમે બધા તો રતનો છો જ, ગામડાવાળા બધા જ. અહીંયા બેઠેલા ગ્રામના તમામ લોકો જેનો હર હંમેશને માટે કોઈ પણ પ્રસંગ હોય એનો સાથ સહકાર તમે હોય ત્યારે જ વધારે થાય. મહેમાન તો આવતા જ હોય દીપકભાઈ. હે આ બધા બેઠા એનું હું જીગર રાદડિયા અને આ મંદિર વતી બેઠેલા તમામ ગ્રામજનોનું અમે હાર્દિક હાર્દિક સ્વાગત અને અભિવાદન કરીએ છીએ. અને સરસ મજાનો બ્લડ ડોનેશન કેમ્પ ચાલે છે. વારંવાર વિનંતી એટલા માટે કરું છું કે આ બાળકોને આપણા ગામમાંથી 100 જેટલી બોટલો આજે અહીંથી ભેગી કરવાની છે. અને સરસ મજાનો જે બ્રહ્મ દેવતાઓ ભાગવતજીનો પાઠ કરી રહ્યા છે ઉમેશભાઈ જોશીને પણ જોરદાર તાલીના નાદ સાથે વધાવો. જો ગામની અંદર કે બ્લડ ડોનેશન કેમ્પ હોય ને શ્રીમદ ભાગવત સપ્તાહમાં અને વિશાલભાઈ જોશી આ બંને મિત્રોને એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો. આ બ્રહ્મ દેવતાઓને કે એમણે સરસ મજાનું બ્લડ ડોનેશનની અંદર તેઓએ બ્લડ આપ્યું છે. એટલી તાલી ન ચાલે ગ્રામવાસીઓ, એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો આ બંને વ્યક્તિઓ. એવી જ રીતે આપણી વચ્ચે કનૈયા બાપુના વેવાય એટલે વિશાલભાઈ દવે જામનગર ક્ષેત્રે ઉપસ્થિત છે. વિનંતી કરીશ આવો કીર્તિભાઈ ખેસ પહેરાવી અને સન્માનિત કરે. 2100 રૂપિયા રવજીભાઈ કાનાભાઈ કોઠિયા. આપણે સૌ લોકો રવજી બાપાને જોરદાર તાલીના નાદ સાથે બતાવો, કેમ કે એમના
કરેલા જે આપણે કહેવાય ને કે સેવાનો છે આંબો સૌથી ન્યારો, વધતા વાર ન લાગે. સેવાનો છે આંબો સૌથી ન્યારો, વધતા વાર ન લાગે. ફળ ઈથી મીઠા, પણ એની સુગંધ પ્રસરતા વાર ન લાગે. કેમ કે પેલા તો મુકેશભાઈ બાપ દાદા આંબા વાવતા અને પછી એના છોકરા કેરી ખાતા, પણ સમય બદલાઈ ગયો છે, ડિજિટલ સમય ચાલે છે. એટલે અત્યારે જ તમે આ કર્મની સેવા કરો ને એનું ફળ અત્યારે જ મળે. એવી રીતે 2100 રૂપિયા રવજીભાઈ કાનાભાઈ કોઠિયા, 1100 રૂપિયા સુરેશભાઈ સમજુભાઈ ઝાલાવડિયા, ગામ મોટી મોણપરી, હાલ રાજકોટ. આપણે સૌ લોકો જોરદાર તાલીના નાદ સાથે વધાવીએ. એવા જ 5100 રૂપિયા વિજયભાઈ ધીરુભાઈ દેવાણી સુરત, એમને એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો. વિજયભાઈ દેવાણી 5100 રૂપિયા. 1100 રૂપિયા જયંતિભાઈ બચુભાઈ રાદડિયા ઢુંઢિયા પીપળિયા. 1051 રૂપિયા કેલાભાઈ બચુભાઈ રાદડિયા ઢુંઢિયા પીપળિયા. આ ઢુંઢિયા પીપળિયા ગામમાંથી પધારેલા તમામ વ્યક્તિઓને આપણે સૌ લોકો જોરદાર તાલીના નાદ સાથે વધાવીએ. 1100 રૂપિયા દાનકુભાઈ નાનુભાઈ બસિયા ઢુંઢિયા પીપળિયા. 1100 રૂપિયા હાર્દિકભાઈ કિરણભાઈ સાવલિયા અરબસ્તર. 2100 રૂપિયા સ્વર્ગવાસી વલ્લભભાઈ ફુલાભાઈ સાવલિયા હસ્તે અમારે સુરેશભાઈ સાવલિયા તરફથી એકવાર સુરેશભાઈને જોરદાર તાલીના નાદ સાથે વધાવો. 1100 રૂપિયા હિતેનકુમાર ધીરજલાલ ભીમાણી જામનગર, તેના તરફથી આવે છે. આપણે સૌ દાતાઓને જોરદાર તાલીના નાદ સાથે વધાવીએ. અને બીજી ખાસ એક સૂચન એ, કાલ તો નંદ મહોત્સવ બહુ આનંદથી થયો, એવી જ રીતે રૂક્ષ્મણી વિવાહ પણ કાલે 5:30 કલાકે ભવ્યાથી ભવ્ય થાય એટલા માટે આપણા જે આઈસીયુ જે આપણું ગૌશાળા છે ત્યાંથી સરસ મજાની જાન જોડીને આવવાના છે. આમ તો કહી શકીએ તો મોંઘેરી બગી અને આ બધું જ સજાવટ કરી અને જાનૈયાઓ પધારવાના છે. તો વિનંતી પણ એ છે, અને જો જાન લઈને આવતા હોય દીપકભાઈ તો આઈસ્ક્રીમ મારા તરફથી જાનૈયાઓ. સાચી વાત કે ખોટી વાત? હે, એટલે ગાડી હજી પહોંચે તઈ હો. એટલે જો મિત્રો બ્લડ ડોનેશનની વાત તો વારંવાર કરું એટલા માટે કે આજે આપણા ગામમાંથી 100 જેટલી બોટલ ભેગી કરવાની છે. ગામે ગામે શ્રીમદ ભાગવત સપ્તાહ થતી હોય ત્યાં 100 ઉપર થઈ જતી હોય. આ ગામમાં તો અંદાજિત 8000 કરતા પણ વધારે વસ્તી છે અને 1100 કરતા પણ વધારે ખેડૂત ખાતેદારો છે. એટલે 100 બોટલ તો ભાઈઓ કમસે કમ થાવી જ જોઈએ. એટલે વિનંતી છે, એટલા માટે જો 12 ગામના લોકો અહીં આવીને બ્લડ આપી જાય તો ગામનાનું નાક રહેવું જોઈએ. એટલા માટે આ શ્રીમદ ભાગવત સપ્તાહમાં 7 દિવસ સુધી જે બ્રહ્મ દેવતાઓ ભાગવત સપ્તાહનું પાઠ કરી રહ્યા છે. અને ઉમેશભાઈ, આવો ઉમેશભાઈ, વિનંતી છે આવો. અને કનૈયા બાપુને જ વિનંતી કરીશ, ખેસ પહેરાવીને સન્માન કરો. સન્માન એટલા માટે કે જો આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર બહાર ગામના વ્યક્તિ આવીને જો બ્લડ કરી જતા હોય તો એકવાર ઉમેશભાઈને જોરદાર તાલીના નાદ સાથે વધાવો. અને ખૂબ સારી સેવા અને અહીંયા પાઠ કરે છે. એવા જ નયનભાઈ મોહવાથી, આવો નયનભાઈ. સરસ મજાનો આજના આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર તેઓએ બ્લડ આપ્યું છે. આપણે સૌ લોકો એટલી તાલી ન ચાલે, પેલો 1-2 હાથ ઊંચા કરીને જોરદાર તાલીના નાદ સાથે વધાવો. એવી જ રીતે એવી જ રીતે જેમણે બ્લડ આપ્યું છે આજે એવા આદિત્યભાઈ દવે, છેક પૂના, આપણા વતનના નથી પણ છેક પૂનાથી અહીંયા પધાર્યા છે. આવો કનૈયા બાપુ તેઓને ખેસ પહેરાવી અને સન્માનિત કરશે. આજના નિમિત્તે સરસ મજાનું બ્લડ આપ્યું છે. કીર્તિભાઈ ખેસ પહેરાવીને સન્માન કરે. આપણે સૌ લોકો જોરદાર તાલીના નાદ સાથે વધાવીએ. એવા જ જયભાઈ દવે અમરેલીથી. બહેનો આપવા જશો ને બ્લડ, નાક રહેવું જોઈએ આજે. આવો જયભાઈ દવે. આવો એવા જ રાજેન્દ્રભાઈ દવે.
જેઓ કનૈયા બાપુના વેવાય છે અને તેઓ કનૈયા બાપુને શાલ ઉઠાડીને સન્માન કરશે. આવો રાજેન્દ્રભાઈ દવે અને જયશ્રીબેન છે એ ગીતાબેનનું સાડી ઉઠાડીને સન્માન કરશે. એટલે કાલે 5:30 કલાકે ભૂલાય નહીં. ગૌશાળાથી જે જાનૈયાઓ હોય એમને વિનંતી છે, ખાસ ગૌશાળાની આજુબાજુમાં રહેતા તમામ ગ્રામજનો ત્યાંથી ખાસ મોંઘેરી જાન જોડીને આવજો, એટલે આપણે ના ભૂતો ના ભવિષ્યથી. આવો રાજેન્દ્રભાઈ દવે જેઓ કનૈયા બાપુને શાલ ઉઠાડી સન્માન કરશે અને જયશ્રીબેન સાડી આપી અને ગીતાબેનનું સન્માન કરશે. આવો પધારેલા તમામ મહેમાનશ્રીઓ, પધારેલા આજ ગામના વતની પણ રાજકોટ, જુનાગઢ, જામનગર કે સુરતથી પધારેલા તમામ મહેમાનશ્રીઓનું અમે હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને એકવાર બે હાથ ઊંચા કરજો પેલા બધા, પછી 5 સેકન્ડ મારે તાલી પડાવવી છે. બધા જ માજી આપને હોતન લાગુ પડે, બધા જ હાથ ઊંચા કરજો. આ પરિસરમાં બેઠા ને બધા અહીંથી ઊંધા 5 કરું છું એટલા માટે કે જે સ્વયંસેવકો આપણા ગામની અંદર અંદાજિત 2000 થી 3000 લોકો સાગમટે અહીંયા ધુવાડા બંધ પ્રસાદ લેતા હોય. આપણે બધા તો વહી જતા હોય, પણ આ લોકો છેક 2:30 વાગ્યા સુધી સેવા આપે છે. સ્વયંસેવકોને ઊંધા 5 ગણો એટલે તમારે તાલીનો નાદ વગાડવાનો છે. ચાલો 5 4 3 2 અને 1 બોલ રણછોડ બાપાની. કેમ કે એની નોંધ લેવાવી જોઈએ. જે બહેનો રસોડાની અંદર જે સરસ મજાનો આપણે પ્રસાદ લઈને જઈએ ને એ બહેનો, એટલે કે આ મંદિરના ફરિયામાં અને એ સિવાય પણ મજૂર તરીકે અહીંયા કામ કરે છે, એને પણ એકવાર જોરદાર તાલીના નાદ સાથે સરસ મજાની થાળી ધોઈ અને સેવા કરે છે. વિશેષ વાત નહીં, પણ વક્તાશ્રીને વિનંતી કરીએ કે ચાલો આપ સૌને આ ભાગીરથી ગંગાની અંદર સ્નાન કરાવે. येन एव तारेण भगवान् हरिरीश्वरः करोति कर्मरम्याणि मनोज्ञानि च न प्रभो. ભાગવતકાર કહે છે કે નંદ બાબાના એ પટાંગણમાં એ શકટની નીચે માં યશોદાએ લાલાનું એક ઘોડિયું રાખ્યું છે અને આ તરફ એવો એ ઉત્સવ ઉજવાણો છે અને એ ઉત્સવમાં કોલાહલ, એ અવાજ, એ તાલીનો અવાજ, એ રાસનો અવાજ, અને એને કારણે એ સમયે સટ્ટાસુર નામનો એક દૈત્ય પોતાનું રૂપ બદલાવી અને જ્યાં ગાડું હતું અને એ શકટની ઉપર એ બેસી ગયો છે. આ તરફ એટલો બધો અવાજ હતો અને અવાજને કારણે કોઈને ખબર નથી, પણ નાના એક ગોવાળિયાઓ 2-3 આ દૃશ્ય જોતા હતા. સટ્ટાસુર આવી ગયો છે અને એ સમયે લાલો વિચાર કરે છે કે મારા મામા એક એ જીવને મારી પાસે મોકલે છે અને મારે આજે એમનો ઉદ્ધાર કરવાનો છે. અને એ વખતે ભગવાન ઘોડિયામાં સૂતા છે, પોતાના બંને નેત્ર એક ખુલ્લા થયા છે, જુએ છે તો આજે સટ્ટાસુર પોતાનું રૂપ બદલાવી અને શકટ એટલે કે ગાડા ઉપર બેઠો છે. અને ભગવાન થોડીક વાર વિચાર કરે છે, આનો સમય હવે નિકટ આવ્યો છે. અને વિચાર કરતા કરતા ભગવાને પોતાના ચરણ દ્વારા વારંવાર ચરણ એ હલાવે છે અને એમાંથી ધીમેકથી પ્રભુનું ચરણ છે એ સકટ કેટા ગાડુને સ્પર્શ થયું અને બન્યું એવું કે એ સટ્ટાસુર જે દૈત્ય હતો એ નીચે અને એની ઉપર એક ગાડું આવી ગયું છે. હવે આ દ્રશ્ય એ નાના બાળકો, એ ગોવાળિયાઓ એ દૂરથી જોતા હતા અને આ દ્રશ્ય જ્યારે જોયું અને એ વખતે બધા જ એ રાસમાન, એ ઉત્સવમાન, એ બધા પોતાનું શરીર, પોતાનું ચિત્ત, પોતાનું મન એ તો એમાં જોડાયેલું હતું.
અને કોલાહલમાં કોલાહલમાં એ અવાજ આવ્યો, એ મહીની ગોળી, એ માખણની ગોળી એ ફૂટી ગઈ છે અને આખા એ પટાંગણમાં રેરમ છેલ માખણની થઈ છે. એક તોલી કીચડ હતી, એમાં વધારે માખણ ભેળ્યું. અને એ વખતે ઓલા નાના બંને બાળકો દોડી અને કહે, હે માં, જુઓ તો ખરા, આ લાલો ઓલા ગાડા નીચે ચેપાઈ જશે. દોડીને યશોદા માતા આવે છે અને જુએ છે તો શકટ ઊંધું પડેલું છે, ગોળી બધી ફૂટી ગઈ છે અને રેલમ છેલે માખણની થઈ છે, એ મહીની થઈ છે. અને એ વખતે લાલો તો કિકિયારી કરે છે, હસતો હસતો યશોદા માં એમને તેડી લે છે. એ વખતે ઓલા બંને ગોળિયાઓ વાતો કરે છે, હે માં, અમે દૂરથી જોતા હતા તો કોક એક આસુર આવ્યો છે, કોક રાક્ષસ હતો અને એ રાક્ષસ આ ગાડા ઉપર બેઠો અને ગાડા ઉપર બેઠો અને એ વખતે આ લાલાનું જરા ચરણ હતો, લાલાનો પગ હતો, એ ગાડાને સ્પર્શ થયો અને એ વખતે એ ગાડું ઊંધું વળી ગયું. પણ ભગવાનને ખબર પડી કે જો આ મારી માને ખબર પડી જશે કે હું અંશ અવતાર ધારણ કરીને આ પૃથ્વી ઉપર આવ્યો છું તો મારી માયા, મારી લીલાઓ એ બધી અધૂરી રહેશે. એ વખતે ભાગવતકાર કહે છે કે વૈષ્ણવી માયા પ્રભુએ રચી છે, યશોદામાં બધું જ ભૂલી ગયા છે. તરત જ લાલાને છાનો રાખવા માટે, એને શયન કરવા માટે એમના કક્ષમાં લઈ જાય છે. આ તરફ વસુદેવ મથુરામાં રહેતા રહેતા ચિંતા કરે છે કે હવે મારે ગર્ગાચાર્ય મારા ગુરુદેવને વિનંતી કરવી છે કે હવે ઝડપથી મારા બંને બાળકોના એ નામકરણ કરે. આપણા શાસ્ત્રમાં 16 સંસ્કાર બતાવ્યા છે, એમાંથી એક સંસ્કાર છે નામકરણનો સંસ્કાર. અને એ નામકરણનો સંસ્કાર એ વિધાન કરવા માટે વસુદેવજી ગર્ગાચાર્ય પાસે જઈ અને વિનંતી કરે છે, ગુરુદેવ, તમે હવે ગોકુળમાં પધારો. વસુદેવ કહે છે કે હે ગુરુદેવ, મારી એક વિનંતી છે કે તમે જાહેરમાં નામકરણ ન કરતા. કદાચ કંસના ગુપ્તચરોને ખબર પડી જશે કે આ વસુદેવના જ પુત્રો છે તો એ વધારે આક્રમણ એ ગોકુળ ઉપર કરશે. એ વખતે ગર્ગાચાર્ય મંદ મંદ હસતા હસતા વસુદેવને કહે છે કે તમે ચિંતા કરો માં. અને એ સમયે ગર્ગાચાર્ય એ ગોકુળ તરફ પ્રસ્થાન કરે છે. ગર્ગાચાર્યએ નંદ બાબાને કહ્યું છે કે બાબા, હું નામકરણનો વિધાન કરવા માટે હું આવ્યો છું, પણ આપણે રાજમહેલમાં નહીં, આપણે ગૌશાળામાં જવાનું છે. અને એ ગૌશાળામાં બીજું કોઈ નહીં, રોહિણીજી, યશોદાજી, નંદ બાબા, તમે સ્વયં અને બંને બાળકો, બીજા કોઈને ખબર નથી. અને એ વખતે બરોબર ગૌશાળામાં પ્રવેશ કર્યો છે. યજ્ઞમાં આહુતિ આપી છે, ભગવાનની પૂજા અર્ચના થઈ છે. અને પૂજા અર્ચના થયા પછી એ વખતે ભગવાન નારાયણનું મનમાં અને મનમાં સ્મરણ કરતા કરતા ગર્ગાચાર્ય કહે છે, નામ પાડે છે. પરંતુ યશોદામાં અને રોહિણીજી મનોમન વિચાર કરે છે કે દેવી, આ મારો દીકરો છે એ તમે રાખો. અને રોહિણીના ખોળામાં જે સૌથી મોટા ભાઈ છે બલરામ, એ યશોદા માતાના ખોળામાં સુવડાવે છે. એને એમ થયું કે જરા આપણે આ મહામુનિની પરીક્ષા કરી લઈએ. પણ એ તો ત્રિકાળ જ્ઞાની હતા અને એની કૃપાથી જ આ બંને બાળકોના જન્મ થયા હતા. કારણ કે વસુદેવે ગર્ગાચાર્યને વિનંતી કરી છે કે એવી કોઈ વિધાન બતાવો, એવી કોઈ કૃપા પધરાવો કે મારે ત્યાં લાલાનો જન્મ થાય. અને એ વખતે ગર્ગાચાર્યએ સાક્ષાત એ પર્વત ઉપર બિરાજી અને એક દિવસ નહીં પણ 9 દિવસ સુધી દેવી ભાગવત મહાપુરાણનું અનુષ્ઠાન કર્યું છે.
માને વિનંતી કરી કે હે માં એવી કૃપા કરો, દેવકીના એ કુકમાં એ જે બાળક જન્મ ધારણ કરે છે પણ આ પાપી કંસ તો એને મારી નાખે છે. અને એ વખતે અષ્ટભુજા સ્વરૂપે યોગ માયા એ પ્રસન્ન થયા છે અને પ્રસન્ન થઈને ગર્ગાચાર્યને કહ્યું છે કે હે મહામુનિ, તમે જરાય ચિંતા કરો માં, હવે આ કાર્ય હવે હું મારા હાથમાં લાવું છું. અને સાક્ષાત જગદંબા યોગ માયા બની અને આ બધી લીલાઓ એ માએ કરી છે. અને એ જ ગર્ગાચાર્ય હવે એમને નામકરણના સંસ્કાર આપવા માટે એ ગૌશાળામાં ગયા છે. પૂજન અર્ચન સંપન્ન થયા, યજ્ઞમાં આહુતિ આપી, એ આહુતિ પણ સંપન્ન થઈ. અને ત્યાર પછી ગર્ગાચાર્ય કહે છે કે હે નંદરાયજી, આ રોહિણીના સૌથી મોટા પુત્ર અને એ પણ યશોદાના ખોળામાં સૂતા છે અને એમને બધાય રામથી ઓળખશે. પણ સાથે સાથે યાદવોમાં સૌથી શક્તિશાળી હશે, સૌથી વધારે બળવાન હશે, માટે બધા એમને બલરામથી ઓળખશે. એટલું જ નહીં, યોગ માતાએ એનું સંકર્ષણ કરી અને દેવકી માતાના ઉદરમાં એ ઉછરી રહ્યા હતા, પણ એનું સંકર્ષણ કરી અને રોહિણીના ઉદરમાં એનું દિવ્ય તેજ પધરાયું છે, માટે એમને બધાએ સંકર્ષણ પણ કહેશે. સૌથી મોટા ભાઈ એનું નામ બલરામ છે. ત્યાર પછી ગર્ગાચાર્ય હસતા હસતા કહે છે, રોહિણીના ખોળામાં જે સૂતા છે એમના નાના ભાઈ અને એ પણ યશોદાના લાલા, યશોદાના દીકરા, એ બધાનું મન એના તરફ આકર્ષે, બધાનું મન તેના તરફ આકર્ષાશે. એને કારણે બધા એને કૃષ્ણ કહે છે. ગર્ગાચાર્ય કહે છે, આ એક જ નામ નહીં હે બાબા, કેટલા નામ છે પ્રભુના? હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, કયા નામ લખવી કંકોતરી. અરે બાબા, આના તો હજાર નામ છે. કોઈ એને કૃષ્ણ કહે છે, કોઈ એને શ્યામ કહે છે. એનો વર્ણ ઘન, ઘન એટલે વાદળાઓ, વાદળાઓ જેવો એનો કલર છે ને ચામડીનો થોડા કાળા છે, એટલે બધા એને ઘનશ્યામ પણ કહે છે. સંસ્કૃતમાં કૃષ્ણ એટલે કાળું થાય છે. એને ઘણા અચ્યુત પણ કહે છે, કોઈ એને ગોવિંદ પણ કહે છે. અને જ્યારે રણ છોડીને ભાગશે ત્યારે એક નામ એનું રણછોડ પણ પડશે. એક નામ નહીં પણ એમના હજાર નામ પડશે. આ પ્રમાણે નામકરણો વિધિનો સંસ્કાર સંપન્ન થયો અને બરોબર મધ્યાહનનો સમય થયો. એટલે નંદ બાબા કહે છે કે હે મહામુનિ, આપને એક વિનંતી કરું છું કે આપ આજે અમારા મહેલના મહેમાન બનો, અતિથિ બનો. ગર્ગાચાર્ય કહે છે કે નહીં બાબા, હું ક્યારેક તમારા ઘરે ભોજન લેવા માટે આવીશ. આ તરફથી યશોદા માતા અને રોહિણી માતા અને એક સાથે નંદ બાબા પણ કહે છે કે નહીં, આજે અમારું એ આંગણું એ તમે પાવન કરો. અને એ વખતે ભોજન લેવા માટે ગર્ગાચાર્ય સ્વયં
એ હવે નંદાલયના રાજમહેલમાં પ્રવેશ કરે છે. એ વખતે ગર્ગાચાર્ય કહે છે કે હે દેવી, હું યમુનાજીમાં સ્નાન કરી મધ્યાહન સંધ્યા વંદન કરી અને સંધ્યા વંદન થઈ ગયા પછી હું મારા હાથે રસોઈ બનાવીશ. હું સ્વયં પાકી બ્રાહ્મણ છું. દેવી, તમે રસોઈ બનાવો અને હું એ ભોજન હું ગ્રહણ કરું તો મને દોષ લાગે. અને એ વખતે મનોમન વિચાર કરતા 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 ગર્ગાચાર્ય યમુના નદીમાં સ્નાન કરી અને જ્યાં પાછા આવે ત્યાં દેવી યશોદા માતાને કહે છે કે હે દેવી, લાવો કાચો સીધો તૈયાર કરાવો. ત્યાં તો તરત માં યશોદાએ કાચો સીધો આપ્યો છે. સામગ્રી બધી સિદ્ધ કરી યમુનાજીના એ નદીમાંથી ઝારીજી ભરી આવ્યા છે. અને ઝારીજી ભરી અને બધી સામગ્રી સિદ્ધ કરી એટલે સ્વયં ચતુર્ભુજ સ્વરૂપે નારાયણનું ચિત્રજી છે. એમની સામે એક કટોરામાં કેસરવાળી ખીર ધરાવી છે. અને ખીર ધરાવી અને બે આંખ બંધ કરી અને ગર્ગાચાર્ય વિનંતી કરે છે કે પ્રભુ, કે આ પ્રભુને યાદ કરે છે. હારો ગોનંદલાલ રે મારી પ્રેમ નિતાળી. હારો ગોનંદલાલ રે મારી પ્રેમ નિતાળી. મેં તો રસોઈ મારે હાથે બનાવી. મેં તો રસોઈ મારે હાથે બનાવી. મેં તો રસોઈ મારે હાથે બનાવી. તો રસોઈ મારે હાથે બનાવી. હાથ રે પાતના મેવા બનાવ્યા. ભાત રે ભાતના મેવા આ પ્રમાણે ગર્ગાચાર્ય બે હાથ જોડી અને જ્યારે પ્રભુને વિનંતી કરે છે કે પ્રભુ, મારા હાથે મેં આ અલગ અલગ સામગ્રી સિદ્ધ કરાવીને તમને ધરાવો છું, તમે પ્રેમથી આરોગો. ત્યાં એ લાલો, એ કાનુડો, એમના માતાએ એને ઘોડિયામાં સુવડાવ્યો હતો. અને બરોબર એને ખબર પડી આ ગર્ગાચાર્ય તો મને જમવા માટે નિમંત્રણ આપે છે, જમવા માટે મને નિમંત્રણ આપે છે, ચાલો હવે મારે જવું પડશે. અને ધીમેથી ઘોડિયામાં લાલો બહાર નીકળી અને ગોઠણિયા ભેર ચાલતો 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 જ્યાં ગર્ગાચાર્ય એ સામગ્રી સિદ્ધ કરાની ધરાવી હતી ત્યાં લાલો પહોંચી અને પોતાના હાથ દ્વારા એ ખીરના કટોરામાં એ પોતાની બંને હાથની આંગળીઓ હાથ લઈ પધરાવી અને પોતાના મુખમાં એ ખીર ખાવા લાગ્યો છે. અને જ્યાં એ સ્તુતિ વંદના સંપન્ન થઈ અને જ્યાં જુએ છે ત્યાં તો લાલો બે હાથથી એ ખીર ખાય છે. અને એ વખતે ગર્ગાચાર્ય કહેવા લાગ્યા, અરે મૈયા, એ જોતો ખરા, આ તારો લાલો, મેં સામગ્રી ધરાવી તેને બધી જૂઠી કરી નાખી. અને વળી ગર્ગાચાર્ય કહે કે હે દેવી, પાછો હું સ્નાન કરવા જાઉં છું અને પાછી ઝારીજીમાં જલ લઈને પાછો આવું છું, ત્યારે બીજી સામગ્રી તૈયાર કરો કાચી. વળી સ્નાન કરવા જાય, વળી પાછા આવ્યા, વળી સામગ્રી સિદ્ધ કરાવી અને વળી ધરાવે છે. વળી યશોદા માએ લાલાને લઈ અને વળી ઘોડિયામાં પધરાવી અને હિચકાવે છે. અને લાલો તો પાછો બહુ હોશિયાર, એનું એક નામ છે નટખટ. એવો નટખટ, માં હિચકાવે એટલે ખોટે ખોટે આખું બંધ કરી દીધી. અને વળી અહીંયા જ્યારે પ્રેમથી આપણે શ્રવણ કરીએ, પ્રેમથી એ થાળ બોલે છે, પ્રેમે પરુણા ઘેરે આવો,
નંદલાલા પ્રેમે ગિરિયો કનૈયા ઓ નંદલાલા મારી ઘેરે જમવાને આવો રે કનૈયા ઓ નંદલાલા મારે ઘેરે જમવાને આવો કનૈયા ઓ નંદલાલા ભાતરે ભાતના ભોજન બનાવ્યા ભાતરે ભાતના ભોજન બનાવ્યા ભાતરે ભાતના ભોજન બનાવ્યા ભાતરે ભાતના ભોજન બનાવ્યા પ્રેમ ધરીને પીર સારા રે કનૈયા ઓ નંદલાલા પ્રેમ ધરીને પીર સારા રે કનૈયા ઓ નંદલાલા ચડવે જમુનાજીની જારી ભરી લાવો 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 આચમન કરો ને મારા કનૈયા ઓ નંદલાલા આચમન કરો ને મારા કનૈયા ઓ નંદલાલા મારી ઘેરે જમવાને આવા કનૈયા ઓ નંદલાલા મારી ઘેરે જમવાને આવા કનૈયા ઓ પ્રેમથી જ્યારે પોતાના મુખ દ્વારા એ પ્રભુને કહે છે કે પ્રભુ પધારો, મેં તો રસોઈ મારે હાથે બનાવી, પ્રાણ જીવન તમ કાજ રે મારી પ્રેમની થાળી. અને એક લીટી બધા બહેનો સાથે તો જે નટકટ ભોજન કરે નકર ન કરે, એક સાથે બધા ભાવથી જડ રે યમુના આચમન કર. બેનો ક્યારેક એકાંતમાં બેઠા હો ત્યારે વિચાર કરજો કેવો તમને કંઠ ભગવાનની કૃપાથી મળ્યો છે, અને તમે ભાઈઓને પાસે ગવરાવો તો હું એને આવડે ગાતા. આ તો ભગવાનની કૃપા છે કે એક સાથ અમારો ઊંચો હોય બહેનોનો. આપણે ન પહોંચીએ કે આ બહેનો ગાય ને આપણે પહોંચી જ ન શકીએ. અને પાછું કેવું, જો ઈ ગાય ને તો જ ભગવાન સ્વીકારે. અને અંતિમ કડી ભગવાન જ્યારે ભોજન કરી લે પછી પાનનું પીળું એક સાથે બધા અને હવે એનું નામાચરણ કોણે બનાવ્યું છે? માધવ. આરો આ પ્રમાણે જ્યારે બે હાથ જોડીને ગર્ગાચાર્ય વિનંતી કરે કે હે નંદના છોરા, હે નંદના લાલા, મેં આ સામગ્રી સિદ્ધ કરાવી છે અને સાથે લવિંગ, સોપારી અને પાનનું બીરડું પણ ધરાવ્યું છે. અને જમનાજીમાંથી જારી ભરી અને એ જલ લેવા માટે પણ આગળ પધરાવ્યું છે.
અને આ બધું સિદ્ધ કરીને હે લાલા મેં ધરાવ્યું છે તો પ્રેમથી આરોગ. અને જ્યાં પાછું આ પ્રમાણે પ્રેમથી જ્યાં ગાય કે લાલો પાછો ત્યાં આવી અને એમાં પોતાની નાની નાની એ હથેળી પધરાવી, આંગળીઓ પધરાવી, બે હાથે એ સામગ્રી મેળવ્યો છે આરોગવા. વળી જ્યારે આ જોવે છે અને એ સમયે ગર્ગાચાર્ય હજી માને બોલાવે, અરે હે માં, અને ત્યાં પ્રભુને જરા દયા આવી કે આ મોટી ઉંમરના દાદા, આ બ્રાહ્મણ દેવ પાછા સ્નાન કરવા જશે ને પાછા આવશે ને પાછી સામગ્રી સિદ્ધ કરે ને અને પછી ધરાવે ને પછી ખાય, આ દાદાની તબિયત બગડી જશે. અને એ જ વખતે પ્રભુને જરા દયા આવી અને તરત જ ધીમે ધીમે ચાલતા ચાલતા ગર્ગાચાર્યના ખોળામાં બેસી ગયા. અને ખોળામાં બેસી અને એક હાથે એને કટોરો લીધો અને પોતાના જમણા હાથેથી કટોરામાંથી એક એક કોળિયો લઈ અને ગર્ગાચાર્યના મુખમાં એ પધરાવા લઈ ગયા. વારંવાર કહે છે ગર્ગાચાર્ય, બસ લાલા હવે નથી ખાવું. અરે નહીં, તમારે હજી એક કોળિયો લેવો પડશે, હવે લાલા તું ખા. અને ભગવાન હસતા હસતા કે, અરે દાદા, તમારી તબિયત બગડી ન જાય, તમે ખાઓ. કેટલી વાર સ્નાન કરવા ગયા, કેટલી વાર સામગ્રી તમે હાથે બનાવી. અરે બાબા, એટલું જ નહીં, તમે પ્રેમથી આરોગો. અને આ દ્રશ્ય બરોબર યશોદા માતાને એમ થયું કે આ દાદા જમે ને પછી અમે જમીએ, હવે તો બહુ મોડું થઈ ગયું. જ્યાં બરોબર રસોડામાંથી યશોદામાં બહાર આવે અને જ્યાં જુએ અને ત્યાં તો લાલો ખોડામાં બેઠો છે અને એના હાથે ઓલા ધોળી દાઢીવાળા એ દાદાને એ ખવડાવે છે. યશોદામાં વિચાર કરે કે આ દાદા હમણાં કહેતા હતા કે આ તારો લાલો આ બધું જૂઠણ કરી ગયો, અમે ખાઈ નહીં, એ અડી ગયો અને અમે અભડાય. અને એ વખતે યશોદામાં બરોબર નજીક આવે, ભગવાનને ખબર પડી. ભગવાને પોતાની માયા દ્વારા એ આખે આખું દ્રશ્ય હતું એ બદલાવી નાખ્યું અને વળી માં પાસે આવી અને કહે છે, અરે હે લાલા, આ તું ક્યાં આવી ગયો? તરત એને લઈ અને ઘોડિયામાં પધરાવે અને અહીંયા ઓલા બાબાને કહે, ચાલો હવે તમને સામગ્રી સિદ્ધ કરાવીને પાછી આપું. અને હવે બે હાથ જોડીને ના પાડે કે હે માં, મારા તારા ઘરે મારે ભોજન કરવું નથી. આ તારો દીકરો વારંવાર અહીંયા આવે અને વારંવાર આ બધું જૂઠું કરી જાય છે. પણ હું કામ ના પાડતા હતા ખબર છે? ભગવાનના કર કમળ દ્વારા આજે સ્વયં એ ગર્ગાચાર્યએ ભોજન કરી લીધું છે. પણ એક વૈષ્ણવી માયાને કારણે બધું જ ભૂલાઈ ગયું છે અને તરત સામગ્રી સિદ્ધ કરાવી અને વળી પાછા એ વારંવાર પ્રભુને વિનંતી કરે છે, તમે પ્રેમથી આરોગો. આ પ્રમાણે અતિથિ બની અને મહાપ્રસાદ ગ્રહણ કરી ગર્ગાચાર્ય પુનઃ એ મથુરા તરફ જાય છે અને ચતુર્ભુજ સ્વરૂપે એ સ્વયં ભગવાન કૃષ્ણએ ગર્ગાચાર્યને દર્શન આપ્યા છે. અનેક પ્રકારની લીલાઓએ એ લાલો એ ગોકુળમાં કરે છે. એક દિવસ લાલો માતાના એક ખોડામાં સૂતો સૂતો એ માં યશોદાનો એ પ્રેમ ગ્રહણ કરતો હતો અને એવામાં લાલાને બગાસું આવ્યું. અને જ્યારે બગાસું આવ્યું ને ત્યારે માતાએ એ દર્શન કર્યા, 14 બ્રહ્માંડના દર્શન કર્યા છે. એક બ્રહ્માંડ નહીં પણ 14 બ્રહ્માંડના દર્શન કર્યા, વિશ્વરૂપના દર્શન કર્યા. અને એ સમયે મનોમન યશોદા માતા તો બે બાકડા બની ગયા છે, સ્તબ્ધ બની ગયા. પણ એ સમયે ભગવાનને ખબર પડી ગઈ, માને જો હું આ દર્શન આપું છું પણ માં જો ભૂલશે નહીં તો મારે હજી ઘણી બધી લીલાઓ કરવાની છે. અને એ જ સમયે ભગવાને પોતાની માયા રચી છે અને માયા રચી એટલે બધું જ એ માં યશોદા ભૂલી ગયા છે. ભાગવતકાર કહે છે કે આ પ્રમાણે અનેક પ્રકારની લીલાઓ ભગવાન એ કૃષ્ણ એ કૃષ્ણચંદ્ર એ ગોકુળમાં એ વ્રજમાં કરે છે. ધીમે ધીમે એ કૃષ્ણ એ કનૈયો હવે મોટો થયો છે.
માને વારંવાર કહે છે કે માં, મને આપણા ઘરનું માખણ ભાવતું નથી. એક દિવસ વહેલા ઉઠી અને માએ પોતાના હાથે, કારણ કે લાલાની ફરિયાદ હતી, હે માં, આ બધી ગોપીઓ, આ બધી દાસીઓ જે મહીનું મંથન કરે છે અને એમાંથી માખણ ઉતારે છે ને, એ મને ભાવતું નથી. પણ માને ખબર પડી અને એક દિવસ માએ પોતાના હાથે જ કપિલા નામની ગાયનું એ દૂધ અલગ રાખ્યું અને એમાં મેળવી દીધું અને વહેલી સવારે દધીનું મંથન કરવા લાગ્યા છે. અને ભાગવતકાર લખે છે, ક્ષોમમ વાસ પૃથુકટી તટે બિપ્રતિ સૂત્ર નદ્યમ પુત્ર સ્નેહ સ્નુતકુચ યુગમ જાતકંપમ ચ શોભરો રજવાકર્ષ શ્રમભુજ ચલત કંકણો કુંડલે ચ સ્પિન્દમ વક્ત્રમ કબર વિગલત માલતી નિર્મમંથ. સ્વયં માં યશોદા પોતાના હાથે દધીનું મંથન કરતા હતા. એમાં વહેલી સવારે કૃષ્ણચંદ્ર જાગી ગયા છે અને દૂરથી આ દ્રશ્ય જોવે છે. માતાના મસ્તકમાં અંબુડો અને એમાં સરસ મજાની માલતીના ફૂલની વેણી હતી. પણ જ્યારે દધી મંથન થતું હતું એમાં વેણીમાંથી એક એક પુષ્પ એ નીચે પડતા હતા. કનૈયો જોવે છે, કૃષ્ણ લાલો એ જોવે છે કે માં જ્યારે દધી મંથન કરતા હતા અને માં આજે થાકી ગયા છે, પોતાના કપાળો પરથી એક એક પસીનાના બિંદુ એ પણ નીચે પડતા હતા. વારંવાર થાકી જાય, થોડી વાર ખમી જાય, વળી પાછું મંથન કરે. પણ એ તો બહેનોને ખબર હોય. હવે તો આ બધું આધુનિક આવી ગયું છે ને, પણ પહેલાના સમયમાં એ પોતાની હાથે જ્યારે દધી મંથન કરે અને થોડી વાર થાકી જાય ને ઊભા રહી તો માખણ ભેગું થાય નહીં. એના માટે તો એને વારંવાર પ્રયત્ન કરવો પડે છે, એનું મંથન કરવું પડે છે. અને આ પ્રમાણે યશોદા માતા મંથન કરે છે. હવે થાકી ગયા છે, લાલાને ખબર પડી છે. ભગવાને પોતાની એ માયા દ્વારા એ બધું માખણ બની ગયું અને યશોદા માતા કહે છે, હાસ, હવે આ માખણ અલગ થયું. તરત જ માખણ એક પાત્રમાં લઈ અને લાલાને આપે છે. લાલો કહે છે કે માં, હું એકલો એકલો માખણ ન ખાઉં. મેં રામાવતારમાં આ બધા જ મારા આ મિત્રોને મેં એક વચન આપ્યું છે. માતા કહે કે તો એને બોલાવ. માં, એ આમ માખણ ન ખાય. એના માટે તો મારે મંડળની રચના કરવી પડશે. ભાગવતકાર કહે છે કે આ પ્રમાણે થોડું માખણનો એ સ્વીકાર કરી અને ભગવાન ધીમે ધીમે ગોઠણિયા ભેરે ચાલતા 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 એ બહાર નીકળે. વળી નંદાલયના પટાંગણમાં રમે, વળી એ ઘરમાં આવે, બલરામની સાથે રમે, બલરામ લાલાની સાથે રમે. એક દિવસ લાલાને થયું કે આ મને મારી માં ખરેખર સાચો પ્રેમ કરે છે. અને રાત્રિનો સમય હતો અને બરોબર એક મોટા એક પાત્રમાં એ દૂધ ગરમ કરવા માટે માએ એ ચૂલા ઉપર એ પાત્ર પધરાવ્યું છે. આ તરફ લાલો રડતો હતો, લાલાને પોતાના ખોડામાં પધરાવ્યો છે. ખોડામાં પધરાવી અને પાલવનો છેડો ઢાંકી અને માં જ્યારે એને હૃદયનું એ દિવ્ય પ્રેમ એનું એ પાન કરાવતી હતી એ સમયે ભગવાનને એમ થયું કે જરા હું એમની પરીક્ષા કરી લઉં. અગ્નિનારાયણને આજ્ઞા આપી છે, એક અગ્નિ નહીં પણ 49 પ્રકારના અગ્નિને આજ્ઞા આપી કે અગ્નિદેવ તમે વધારે પ્રગટ થાવ. અને ચૂલામાં એ વધારે અગ્નિ લાગ્યો અને પાત્રમાં રહેલું દૂધ હતું અને એમાંથી ઉફાણો આવ્યો છે. અને ઉફાણો આવ્યો અને દૂધ નીચે જવાની તૈયારી થાય. માની નજર પડી, લાલાને એક બાજુ મૂકી અને ઓલું પાત્ર લેવા માટે દોડી. અને લાલાને ખબર પડી ગઈ, આ માં જે મને પ્રેમ કરે છે આ સાચો પ્રેમ નથી કરતી. ભાગવતકાર બતાવે છે. અને હવે ભગવાન ધીમે ધીમે ગોઠણિયા ભર ચાલતા ચાલતા ભગવાન મોટા થયા. પોતાની પાપા બગલી ભરતા ભરતા
જ્યારે માં દધી મંથન કરતી હોય એનો છેડો પકડી લે છે, એ માં મને ભૂખ લાગી છે, મને કંઈક ખાવાનું આપ. યશોદા માં વારંવાર કહે, બેટા હમણાં જ તને ખાવાનું આપું છું, હમણાં જ તને માખણ આપું છું. થોડી વાર ખમ વળી એ પાલવનો છેડો પકડી અને વળી માને ખેંચે છે. આપણા ઋષિ મુનિઓ એવું બતાવે છે કે જ્યારે એ બાળક નાનો હોય ને ત્યારે એ માને સૌથી વધારે ઓળખતું હોય, કારણ એ માના ઉદરમાં 9 મહિના સુધી એને માના ઉદરમાં એ પોતાનો વસવાટ કર્યો હોય છે. અને એ બાળક જ્યારે જન્મ ધારણ કરે ત્યારે સૌથી વધારે જો પેલા ઓળખે ને તો એ માને ઓળખે છે. અને એ જ બાળક જો પેલા એના મુખમાંથી શબ્દ બોલતા શીખે ને તો એ માં શબ્દ હશે. એથી વિશેષ અને માં શબ્દ જ્યારે તમે બોલો ને અને એના પછી પૂર્ણ વિરામ આવે, એના પછી આગળ એક કોઈ શબ્દ ન આવે, માં, ત્યાં પૂર્ણ વિરામ આવી જાય છે. અરે સજ્જનો, ભગવાનને પણ આ પૃથ્વી ઉપર જ્યારે જ્યારે અવતાર લેવો હોય ને તો એના માટે એ પણ માનો ખોળો પસંદ કરે છે. પ્રભુ રાહ જોવે છે કે ક્યારે આ કૌશલ્યા માતા પૃથ્વી ઉપર અવતાર લે અને કૌશલ્યા માતાની એ તપસ્યા, એની ભક્તિ, એની શક્તિ, એની શ્રદ્ધા ભગવાનને અત્યારે પણ પ્રગટ થવું છે. ક્યાં યશોદા, ક્યાં દેવકી? પણ જ્યારે જીવનમાં એ ભક્તિ ભળે, એ શ્રદ્ધા ભળે, એ કર્તવ્ય ભળે, એ જ્યારે ફરજ પડે અને ત્યારે એ જીવ જ્યારે ભક્તિના રંગમાં રંગાઈ જાય ને એટલે એ સમયે ભગવાન નજીક આવે છે. અહીં ભગવાને હવે ચોર્ય મંડળની સ્થાપના કરી છે. પોતાના જેટલા મિત્રો હતો, સુદામા, સંતોષ આદિને બધાને બોલાવે છે ને એક ચોકમાં બધાએ ભેગા થયા. અને ચોકમાં ભેગા થયા એટલે એટલી જ વિનંતી કરી, બધા એક સાથે બધા મિત્રોએ કહ્યું કે લાલા, આ ચોર્ય મંડળની આપણે તો સ્થાપના કરશું, પણ આના પ્રમુખ કોણ? તો એક સાથે બધાએ બોલ્યા, લાલો. આ ચોર્ય મંડળની સ્થાપના કરવા વાળો લાલો જ પ્રમુખ બન્યો છે. એક સાથે બધાએ કીધું, લાલા તું જ પ્રમુખ બની જા. અને આ તરફ બધી ગોપીઓ એક સાથે નિમંત્રણ આપે છે, હે આવો આવો શ્રી નંદજીના લાલ માખણ ખાવાને, આવો આવો શ્રી નંદજીના લાલ માખણ ખાવાને, હે આવો આવો શ્રી નંદજીના લાલ માખણ ખાવાને, આવો આવો શ્રી નંદજીના લાલ માખણ ખાવાને, માખણ ખાવાને, માખણ ખાવાને. આ પ્રમાણે ગોપીઓ નિમંત્રણ આપે છે. કોને? લાલાને કહે છે કે લાલા તું અમારી ઘરે માખણ ખાવા આવો. તો વળી બીજી ગોપી આવે અને એ ગોપી દૂરથી અવાજ કરે, અરે લાલા, એ યશોદાના લાલા, અમારી ઘરે તું માખણ ખાવા આવ. એક એક ગોપીઓ ભાગવતકાર કરે છે, કહે છે કે આ કોઈ સામાન્ય ગોપીઓ નથી. જ્યારે આ પૃથ્વી ઉપર કૃષ્ણચંદ્રનું પ્રાગટ્ય થવાનું હતું એ સમયે જેટલા ઋષિ મુનિઓ હતા ને એ બધા ગોપી બનીને આવ્યા છે. જે વેદની ઋચાઓ હતી એ બધા વૃક્ષો બનીને આવ્યા છે. કારણ આજે વૈકુંઠના અધિપતિ ભગવાન શ્રી હરિ કૃષ્ણચંદ્ર તરીકે અવતાર એ લેવાના છે મથુરામાં, કારાગૃહમાં. પણ લીલા ક્યાં કરવા ગયા છે? ગોકુળમાં, દ્વારકામાં? નથી ખબર. પણ એ બધી જ લીલાઓ 11 વર્ષ અને 52 દિવસ સુધી જે કઈ અલૌકિક લીલાઓ હતી એ પ્રભુએ ગોકુળમાં, એ વ્રજમાં કરી છે. પણ કૃષ્ણચંદ્ર કહે છે, ગોપીઓ ધીરજ રાખો, હું બધાના ઘરે માખણ ખાવા આવીશ. પણ આ માખણની લીલા અને એ દિવ્ય સત્સંગ બરોબર 3 કલાકે. આવો 2 મિનિટ માટે સંકીર્તન કરીએ અને આજના જે દાતાઓ છે એમને આપણે તાલીઓથી વધાવીએ.
બધાએ આપણે સાથે અહીંયા પ્રસાદ લેશું અને પ્રસાદ લીધા પછી આપણે બધા છૂટા પડીશું અને પુનઃ 3 કલાકે આપણે એ કથામાં જોડાશું. 2 મિનિટ માટે સંકીર્તન. હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ રામ સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ હરિ બોલ. હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ રામ સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે હરિ બોલ. હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ. શ્રી રામચંદ્ર ભગવાન પવન સુત હનુમાન જી મહારાજ કી જય. શ્રી બાલકૃષ્ણલાલ કી જય. શ્રી ભાગવત ભગવાન કી જય. રણછોડજી મહારાજ કી જય. રઘુરામજી મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રણમુક્તેશ્વર મહાદેવ કી જય. શ્રી ખોડિયાર માત કી જય. સનાતન ધર્મ કી જય. ગૌ માત કી જય. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. જય રણછોડ બાપા. એટલી બધી ભૂખ લાગી છે બહેનો. જય રણછોડ બાપા. જે હમણાં જ દાતાઓના નામ બોલો તો એવા અમિતભાઈ અને બિપિનભાઈ હોરા, જેઓએ અમદાવાદથી અહીંયા શ્રીમદ ભાગવત સપ્તાહની અંદર 11,000 રૂપિયા જેટલું જેમનું યોગદાન છે. ખાસ અહીંયા હાજર નથી પણ એમના પિતાશ્રી જયંતિભાઈ આંબાભાઈ રાદડિયા જ્યાં હોય ત્યાંથી ઝડપથી સ્ટેજ આગળ આવે અને કનૈયા બાપુ તેઓને ખેસ પહેરાવીને સન્માનિત કરે. આવો. એવી જ રીતે 551 રૂપિયાના દાતા કનુભાઈ રવજીભાઈ રાદડિયા હરિનગર, 500 રૂપિયાના દાતા સ્વર્ગવાસી રાજાભાઈ મોવલિયા. આવો. જયંતિભાઈ હોરા, જેમના બંને દીકરા અમિતભાઈ અને બિપિનભાઈ આપણું આ લાઈવ પ્રસારણ જોઈ અને અમદાવાદથી ખાસ 11,000 રૂપિયા જેટલું યોગદાન આપ્યું છે, એટલે એના પિતાશ્રી જયંતિભાઈ આંબાભાઈ રાદડિયાનું આપણે સન્માન કરીએ છીએ. એવા આજે 500 રૂપિયાના દાતા સ્વર્ગવાસી રાજાભાઈ મોવલિયા ગામ રપાડિયા, 500 રૂપિયા સ્વર્ગવાસી પુરીબેન રાજાભાઈ મોવલિયા, 500 રૂપિયા સ્વર્ગવાસી શારદાબેન કનુભાઈ મોવલિયા, 500 રૂપિયા કનુભાઈ રાજાભાઈ મોવલિયા, 1100 રૂપિયા વિઠ્ઠલભાઈ રાજાભાઈ મોવલિયા. કેમ કે અમે આખો દિવસ તો બધાના દાન કરીએ ધીરુ બાપા. મેં કીધું ભાઈ 100 રૂપિયા જેને લખાયો હોય ને એનું પણ નામ બોલીએ, કેમ કે એનો પણ એટલો જ ફાળો છે. એટલા માટે 501 રૂપિયા વિનોદભાઈ પોલાભાઈ ઉસદરિયા તેમના તરફથી આવ્યું છે, ગામ રાવણી. આપણે સૌ લોકો જોરદાર તાલીના નાદ સાથે વધાવીએ. 100 રૂપિયા રામ ભરોસે, 100 રૂપિયા વિઠ્ઠલભાઈ ભગવાનભાઈ હિરાણી, 200 રૂપિયા ભાવેશભાઈ રામજીભાઈ કાપડિયા ગામ રફાડિયા, 151 રૂપિયા રાજુભાઈ મનકાભાઈ ગામ ગળત, 200 રૂપિયા મનસુખભાઈ કરશનભાઈ સિદ્ધપરા, 200 રૂપિયા વલ્લભભાઈ લાદાભાઈ ઈરપરા, 201 રૂપિયા જેરામભાઈ કેશુભાઈ ખાંભા, 501 રૂપિયા નવનીતભાઈ જેનિશભાઈ રાખોલિયા, 101 રૂપિયા રામ ભરોસે, 551 રૂપિયા ઝીણાભાઈ લક્ષ્મણભાઈ રાદડિયા, 100 રૂપિયા ચંદ્રકાંતભાઈ નાથાભાઈ વાલિયા,
500 રૂપિયા લાલજીભાઈ નારણભાઈ રાખોલિયા તરફથી આવ્યું છે. આપણે સૌ લોકો તમામ દાતાશ્રીઓને જોરદાર તાલીના નાદ સાથે વધાવીએ. 100 રૂપિયા બાલાભાઈ લાલજીભાઈ ઝાલાવડિયા, 100 રૂપિયા વજુભાઈ કોન્ટ્રાક્ટર ગામ નાની મોણપરી તેના તરફથી આવ્યું છે. એમને પણ એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો. 250 રૂપિયા સબીલાલભાઈ માધવજીભાઈ લુહાર, 500 રૂપિયા વલ્લભભાઈ શામજીભાઈ રાદડિયા, 500 રૂપિયા દિનેશભાઈ નાનજીભાઈ ગઢિયા, 500 રૂપિયા નારણભાઈ ભુરાભાઈ સાવલિયા, 151 રૂપિયા પરસોત્તમભાઈ હરિભાઈ ઝાલાવડિયા, 500 રૂપિયા દિનેશભાઈ મણિભાઈ કાનાણી, 201 રૂપિયા રામ ભરોસે ગામ મોટી મોણપરી તરફથી આવી છે. એમને પણ જોરદાર તાલીના નાદ સાથે વધાવો. એમણે નામ નથી લખાયું પણ કે મારા રામ ભરોસે લખી નાખો. એવા જ 101 રૂપિયા પરસોત્તમભાઈ છનાભાઈ ઠુમર, 200 રૂપિયા પરસોત્તમભાઈ હિરજીભાઈ પેમ્પરા, 501 રૂપિયા રતિલાલ મણિભાઈ કાનાણી, 501 રૂપિયા બાબુભાઈ કરશનભાઈ રાદડિયા, 501 રૂપિયા લાલજીભાઈ મેઘજીભાઈ સાવલિયા. એમને એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો. 250 રૂપિયા રાઘુભાઈ રવજીભાઈ કાનાણી, 551 રૂપિયા રાજેશભાઈ નારણભાઈ હોરા, 551 રૂપિયા વિપુલભાઈ નારણભાઈ હોરા, 501 રૂપિયા રતિભાઈ પોપટભાઈ સાવલિયા, 200 રૂપિયા રતિભાઈ ડુંગરભાઈ પોકર, 200 રૂપિયા ગોવિંદભાઈ ગોકળભાઈ ગઢિયા. આ તમામ દાતાશ્રીઓને એકવાર પુનઃ જોરદાર તાલીના નાદ સાથે વધાવો. સરસ મજાનો બ્લડ ડોનેશન કેમ્પ પણ ચાલે છે. આપ સૌને વિનંતી છે, મધુભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયા જે હમણાં ગેલાભાઈ ડુંગરભાઈનું જે મકાન લીધેલું છે એમની અંદર આ બ્લડ ડોનેશનનો કેમ્પ ચાલુ છે. અત્યારે અંદાજિત 35 જેટલી જ હજી બોટલ થઈ છે. આ દુઃખની વાત કહેવાય, પણ આનાથી હજી જયમાં પછી વધારે થવી જોઈએ એવી મારી વિનંતી છે. એવા જ 551 રૂપિયા અમારે હરીશભાઈ સાબુવરા ગામ વિસાવદર તરફથી, 500 રૂપિયા મનસુખભાઈ સાવલિયા તરફથી, 500 રૂપિયા મધુભાઈ કરમસિંહભાઈ ઝાલાવડિયા, 1100 રૂપિયા રામ ભરોસે આવે છે. આપણે સૌ લોકો જોરદાર તાલીના નાદ સાથે વધાવીએ. 101 રૂપિયા કિશોરભાઈ નાનજીભાઈ બોગરા, 500 રૂપિયા ગોરધનભાઈ ભીખાભાઈ શાંગાણી, 201 રૂપિયા દિલીપભાઈ જીવરાજભાઈ રાખોલિયા, 200 રૂપિયા પરસોત્તમભાઈ વિઠ્ઠલભાઈ સાવલિયા, 101 રૂપિયા વલ્લભભાઈ હીરાભાઈ ડોંગા, 100 રૂપિયા રામ ભરોસે. એવા જ 201 રૂપિયા લાખાભાઈ કોળી તરફથી આવી છે. એમને પણ એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો. 101 રૂપિયા જયંતિભાઈ રામજીભાઈ વિરાણી, 100 રૂપિયા મણિભાઈ રામભાઈ વિરાણી, 150 રૂપિયા ચંપાબેન પરસોત્તમભાઈ કોટડિયા. મેં કીધું હતું ને કે બધા જ લખાવે છે પણ મોટી ઉંમરના માજી પણ એમના બટવામાંથી જે કાંઈ પણ મૂડી વધી છે ને એ પણ લખાવે છે. એકવાર આ માજીને જોરદાર તાલીના નાદ સાથે વધાવો. એવા જ 201 રૂપિયા કેશુભાઈ પરસોત્તમભાઈ કોટડિયા, 110 રૂપિયા સુનિલભાઈ મોચી તેના તરફથી આવે છે. એમને જોરદાર તાલીના નાદ સાથે વધાવો. વિશેષ કઈ વાત નહીં, ખાસ આપ સૌને વિનંતી છે, રક્તદાન એ જ મહાદાન છે એના સંકલ્પ સાથે આજે સરસ મજાનો બ્લડ ડોનેશનનો કેમ્પ ચાલે છે. એટલા માટે તમામ લોકોને ખાસ બ્લડ ડોનેટ માટે અહીંથી વિનંતી કરીએ છીએ. જે પ્રમાણે સ્વયંસેવક ભાઈઓ આપને ઊભા કરે એ પ્રમાણે જ ખાસ વ્યવસ્થા જળવાઈ રહે એ માટે તમામને વિનંતી છે. એ માટે પ્રસાદ લેવા જેવા એ પ્રમાણે જજો જેથી બને અને ત્યાં વ્યવસ્થા ખોરવાય નહીં. આપને વિનંતી છે જે પ્રમાણે સ્વયંસેવક ભાઈઓ કહે એ પ્રમાણે જ આપ ઊભા થજો જેથી બની અને વ્યવસ્થા જળવાઈ રહે.